નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આજરોજ તારીખ 16/7/2026ની સાંજે 7:45 આવી છે એક ખાસ પ્રકારની જાહેરાત। તો પેન્શનર મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, શું છે આ જાહેરાત તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે આપણે આખો દિવસ યુટ્યુબમાં મનોરંજન માટે અને મોજશોખ માટે ઘણા વિડીયો જોતા હોઈએ છીએ, ઘણા સમાચારો પણ જોતા હોઈએ છીએ। તો અમારા સમાચાર તો તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, તો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા વિડીયોને લાઈક કરી અમને થોડું પ્રોત્સાહન આપજો, કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી અમે આવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો પેન્શનર મિત્રો, થોડોક સપોર્ટ અમને પણ કરજો, જેથી કરીને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સરકારી કર્મચારીઓ પેન્શનરો માટે આજરોજ તારીખ 16 જુલાઈ 2026ની સાંજે 7:45 સામે આવેલી એક ખાસ મહત્વપૂર્ણ માહિતી વિશે। તો જો તમે ગુજરાત સરકારના કર્મચારી છો, નિવૃત્ત પેન્શનર છો, અથવા તો તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારી કે પેન્શનર છે, તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે હું એવી માહિતી પણ શેર કરીશ જે ઘણા કર્મચારીઓ અને પેન્શનરોને હજુ સુધી ખબર નથી દોસ્તો। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। તો છેલ્લા કેટલાક દિવસોથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતા અનેક મુદ્દાઓમાં ચર્ચામાં છે। તો તેમાં મુખ્યત્વે પગાર, પેન્શન, મોંઘવારી ભથ્થું, મેડિકલ સુવિધાઓ, પીપીઓ સંબંધિત પ્રક્રિયા તેમજ ભવિષ્યમાં થનારા સુધારાઓ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। તો આજ સાંજે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સંબંધિત વિભાગોમાં કર્મચારીઓ અને પેન્શનરોને લગતા વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા ચાલી રહી છે। તો વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર મંડળોએ પણ સરકાર સમક્ષ પોતાની રજૂઆતો કરી છે। તો હાલમાં કોઈ અંતિમ સરકારી જાહેરાત બહાર આવી નથી, પરંતુ જે મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે તે કર્મચારીઓ માટે, પેન્શનરો માટે મહત્વપૂર્ણ બની શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કયા મુદ્દાઓ ચર્ચામાં છે। તો સૌથી પહેલાં મોંઘવારી ભથ્થામાં આગામી સુધારો, પેન્શન ચૂકવણી સંબંધિત પ્રક્રિયામાં સરળતા, મેડિકલ સહાય અને મેડિકલ એલાઉન્સ અંગે રજૂઆતો, ત્યારબાદ નિવૃત્ત કર્મચારીઓની વિવિધ બાકી માંગણીઓ તેમજ પગાર અને પેન્શન સંબંધિત ટેકનિકલ સુધારાઓ। તો આ તમામ મુદ્દાઓ પર સરકારના સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે વિચારણા કરવામાં આવી રહી છે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓએ શું ધ્યાન રાખવું જોઈએ। તો જો તમે સરકારી કર્મચારી છો, તો તમારી સર્વિસ બુક, આધાર, બેંક ખાતું અને અન્ય જરૂરી વિગતો સમયસર અપડેટ રાખો। તો જો તમે નિવૃત્ત પેન્શનર છો, તો તમારું પીપીઓ, બેંક ખાતું, જીવન પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે કે નહીં તેની ચકાસણી કરો। ત્યારબાદ આવી નાની બાબતો ભવિષ્યમાં પેન્શન અથવા તો અન્ય લાભ મેળવવામાં મદદરૂપ બને છે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો અફવાઓથી સાવધાન। તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી વખત કોઈ સત્તાવાર જાહેરાત વગર વિવિધ પ્રકારના મેસેજ વાયરલ થતા હોય છે। તો આથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ જરૂર કરો। સરકાર દ્વારા પરિપત્ર, જાહેરનામું અથવા તો અધિકૃત વેબસાઇટ પર માહિતી જાહેર થયા બાદ જ તેને અંતિમ માનવી જોઈએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો જો સરકાર નિર્ણય લેશે તો શું અસર થઈ શકે છે। તો જો આગામી સમયમાં
સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તો તેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે. તો તેમાં પગાર ભથ્થા, પેન્શન અથવા તો અન્ય સુવિધાઓમાં ફેરફાર થવાની શક્યતા હોઈ શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત બાદ ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. તો અમારી એક સલાહ છે કે કોઈ પણ ફોર્મ ભરવાનું હોય, બેંક અપડેટ કરવાનું હોય અથવા તો સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં આવી હોય તો તેને સમયસર પૂર્ણ કરો. કોઈ અજાણી લિંક અથવા તો ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરો. સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત પરિપત્ર પર નજર રાખો. તો આજના આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપલબ્ધ અહેવાલો અને ચાલી રહેલી ચર્ચાઓને આધારે રજૂ કરવામાં આવી છે. જો સરકાર તરફથી કોઈ નવો પરિપત્ર, સત્તાવાર જાહેરનામું અથવા તો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે તો તેની વિગતવાર માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને અન્ય સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો સાથે શેર કરો. અને જો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતી દરેક મહત્વપૂર્ણ અને વિશ્વસનીય માહિતી સૌથી પહેલાં તમને મળી રહે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને આવા જ સમાચારો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.